ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. ડેરી લાઈફસ્ટાઈલ વર્ક ડે 137માં આપનું સ્વાગત છે. તો અમારે વહેલા નહીં ધોઈને આપણે થઈ ગયા એકદમ રેડી. અને ભાઈ કોઈ જવાનું નથી એટલે નાઇટીન ટી શર્ટ આપણે છોકારી બરાબર અત્યારે. અને હવે ચા નાસ્તો કરી લીધો ને હવે આપણે જઈશું બહાર સુમિતના ગલ્લા, શૂન્યાન ગલ્લા, બધા જોડે મજાક મસ્તી કરશું અને થોડો ટાઈમપાસ કરશું. સુમિતને થોડો હેરાન કરીએ અને પછી જશે આગળ બધું તમને બતાવીએ. તો ચાલો સુમિતના ગલ્લા. શું કે સુમિત? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નિયામુની કેમ થઈ જઈ? ઊંઘ આવે યાર અત્યારે વહેલા ચા પીવી પડશે. તો મંગાય કે ચા બને ઘેર ફોન કર ને એક કામ કર ને મંગાય ચા, બે જણા પીએ આપણે. મંગાય. હા તો ફોન કર કે ફોન કરજે મારમાંથી નહીં, તું તાર માંથી કર યાર હેડ ફોન કર. ચકલી કર કે બોલ કના કઈ એટલે તમે ખવડિયા જેવા લાગતા નહીં યાર. હવે સુમી બહુ વધારે ના બોલી સારી વાત છે. પછી એમ કે આમ નથી એમ ને એમ પછી તો ના ઝાલા હોય બાપમાં રહેવું અરે સારું હો ભાઈ. મારા ભાઈ માપમાં રહે કે થોડી વાર તો આ સુધી કોઈ રહ્યું નહીં યાર. અમે તો રહીએ છીએ બધા નહીં બોલો તો તને હોય ખબર જે યાર માસુમ એ લાગતો હોય એ માપ લાગે. આ તો દરબાર હોય યાર. હવે ઝાકી હવે બોલામાં મુઢાને છોવા જામ પછી હમણાં એવું કહ્યું પછી કાઢવું પડશે ભાઈ બહુ સારું. હેટ આરસીબી હંગા તો જીતી તો મારું તને ખબર હે? વાત કહું હે જો તને વાત કહું એનું કારણ કહું તો મારું તને ખબર હે કે અમદાવાદમાં તમને લાવવામાં આવશે ને અમદાવાદમાં ફૂલ અન્યાય થશે પણ જીતવામાં આવશે. એટલે એ દાડો તમારે પછી રોવાના દાડા આવી. તમે કહો એ દાડો આરસીબી રોશે. તમે કહો અમદાવાદ અમારો એરિયા કહેવાય. સમજો વાત? ગુજરાત ગમે તેવું હારી તો જીમ કર હારી એટલે કાલ તો હાર્યું પણ હજી આવશે ને હજી તો આરસીબી વસી ગુજરાત જ છે. તાર જુઓ જ જોશે તાર. અને એ દિવસે પાછું અમદાવાદમાં તો એમ્પાયર બધા તને ખબર તો એટલે રેન તું હોય એટલે અમદાવાદમાં હોય હોક ના રે પણ અમદાવાદમાં તો આરસીબી તમારે એ દિવસે તમારે આરસીબી રોવું પડશે. અને તમે એક વસ્તુ ભૂલો 49માં ઓલ આઉટ કર્યા હતા ખબર એક વખત એ દાડે આરસીબી ના લે બોલ સરસ મારી તાર જોઈ જોજે ના લે હવે પતી જો જીતી અને બેનું જ આવશે ફાઇનલ. તો હૈદરાબાદ આવતો હોવાના ભૂકા એ દાડે હૈદરાબાદ આવશે ને હા આરસીબી જીતી આવો કોઈ નક્કી ના કહેવાય. અને હૈદરાબાદ આવે ને હૈદરાબાદ તો સોતરો ગઈ ના ગઈ જાડું સોતરો એટલે પૂરો સોતરો એ તો સમજાય તો પણ આ જીતી લગભગ આવી જાય ફાઇનલ. મોટા જોવું જ છે તાને ના હા શું કહું જોજે ખાલી તું જીતી જાય ગમે તેવું બીજું જવા દે. તો ભાઈ જીટી ફેન્સ સપોર્ટ કરો અને કોમેન્ટ કરો. આરસીબીની ચક્કલીઓ ફુર ઉડે ઉડે જીટી ચક્કલીઓ નહીં આરસીબીની ચક્કલીઓ ફુર ઉડે. ચકલા નહીં ભાઈ બાજ જ છીએ અમે ઊંચી ઉડાનવાળા જીટી ઓન ફાયર. હા મસ્ત ને આપણે ઊંઝ્યા હતા ને ત્યાં લાઇટ વાળું છે કે 2 વખત યાર લાઇટ કાપી નાખી યાર. શું કરવાનું કહેજો યાર લાઇટ 2 વખત કાપી નાખી મસ્ત ઊંઝો તો નહીં યાર નહીં આવી હજી સુધી બોલો શું કરવાનું બાબુ કાકા લાઇટ કેમ કાપી નાખે યાર? હા અને ત્યાં ડાયન ભાઈ બધું કરાવી યાર કાળા વાળા વાલ ને કાળા વાલ કરી દીધા નથી 2 મહિને કરાવી વાળીમાંથી પાકે 100 મહિને 4 મહિના ઘટાડી દીધા ડાયરેક્ટ. શક્ય તો ગાઈસ હવે કેમેરો બગડ્યો મસ્ત ને ચા નાસ્તો કરીને બહાર હેડાઈએ તો શક્તિ યાર એના કબૂતરો યાર તમે પેલું કહેવાય કબૂતરો ખોદા પાડતા રાતે મોડા જોવા ને એવું પેલી માસી છોડી કહેતી હતી. હું રાતે નહીં જતો પેલા વાહનો આવીને રોજ રાતે જઈ તો તમે એવું કરો તમે હવે નહીં પેલા વાહનો આવી રોજ પકડવા હાલે આવ્યા હતા
કોઈ નહીં તમારું નામ લાગી ગયું છે તો ભાઈ ઓય ટકા બે વખત લાઈટ જઈને લે મસ્ત પેલું કહેવાય હું છે ને લાઈટ જતી હતી આખો દાડો યાર કંટાળે હું તો યાર તો ભાઈ હડો તને દુકાન બુકાન બાદ જઈએ તમે પડે અને કાકા પાછું કહીએ ચલો જો જીટી ભાઈ ઓબર આવીને ફાઇનલમાં ખોલ રાહુલ રાહુલ જીટી અને રીત સર વાયકણે સ્કાય મારવામાં સ્કાય શોટ મંગાવું અને તમારે તો એમ અમારા વિડીયો એટલે બ્લોગમાં મેળવાનું એટલે નકર તમને કહો તમને સાચી વાત છે શું કેવું જીટી1 ટીપ જીટી1 ટોપ ને અને ખદડા ગુજરાતમાં રહીને આરસીબી લે ખદડા ગુજરાતમાં રહીને આરસીબી તો પણ જો ગુજરાત ભૂલે ચૂકે ફાઇનલમાં આવીને જીત્યું ને ભાઈ કારણ સ્કાય શોટ એટલું યાદ રાખજે નીકળો નીકળો હા બરોબર ને તું લે તારા હવે કેજે હવે તો રાહુલ તો ભાઈબંધ બોલાવા તમારે રાહુલ ને નહીં બોલાવો લાઈટ જતી લાઈટ કેમ થઈ એ તો હું યાર પર યાર તે બધી તા તો હું હી લે હું હી તું પર એ નહીં હું યાર રામાધણી પાર્લર નો માલિક એમાં કે ખૂબ બોલતા શીખ પેલા રામાધણી પાર્લર નો માલિક હા લાઈટ ને ભાઈ બનાવા તો હવે આવો રાહુલ અહીંયા વાહ જલ્દી તાર ગીત ગાવાનું હોય ગીત ગવરાવ બરોબર નો ના ઉભો રે ગવરાવ ગીત ગવરાવ રાહુલ ચિયું ગીત ગાય તું ચિયું મન વિહરતી નહીં ગોડી ભૂરી તારી ઓખલડી ભાઈ ને ગાહે રામ પેલું ગા મન વિહરતી નહીં એ ગોડી વાજો તારી મોજરી એ કાકો સપને આવે તું ને ખકડાવે પગની રાહુલભાઈની સોનરી રાહુલ ના વિહરતી નથી રાહુલની જોજરી મારી ટ્રેન્ડિંગ है गोली तो ट्रेंडिंग से बધી યાર કલાકાર છે યા આંકા ખાવ હું ગાવું અલા ગાવાનું ખાવાનું ચો પત્તર પાણી યાર જો હા તો ખાઈ રહે ગાવાનું પેલા હરીબાન ગાડી જાય તો પણ લાઈટ નહીં એક તો ગાહેડ સ્ટાર આલે અને હરીબાન ગાડી નહીં ઈવન તો સ્કોર્પિયો આ તો સ્કોર્પિયો બે ગઈ બીજી ये नहीं भाई बोल તું ગાહેડ સ્ટાર આવે स्टार आवड़े स्टार સ્ટાર ખાવી તો તોડ ગાવ પર કની ગાડી હોય પેલી હરીબાની ગાડી આવી જોજે લોકો ઉપર ખબર પડી જાય એની ગાડી નહીં લે એસબી હિન્દુસ્તાની નું નહીં એ નહીં બંકો પેલું બંકા વાળું બોલ આવા તો જોઈએ ડો હમણાં ઉભા રહો રાતના વાજાઈ 8 અને ભાઈ મૂન શંભુજી ભુવાજી ને શંભુ જાડખોન ને ડોહો બોહો ને અને પંજીલાલ ગટેશ ને પાછળ કાભાજી ને અમારા ભાઈ પેલા હું આપણે હું નામ ભૂલી જાઉં હા બાલાજી ને અમે બધા ભાઈ ડેર રમેલમાં હેઠે ને રમેલમાં ભાઈ કોણ આવવાનું હોય કલાકાર ખરેવડા અહીં જયેશ ખરવાળા ભાઈ તો થોડું બોલતો નહીં આવતું એવું એટલે જયેશ ખરવાળા આવવાનો ભાઈ તો ભાઈ કામ થયો જઈને પહેલાં તો આપણે મસ્ત મસ્ત જમવાનું હ અને જમીન પછી રમેન ચાલુ થાય ના તમને મસ્ત મસ્ત સીન બતાવે અને પછી ઘરે આવતા રહેવું બરાબર તો બને રહેજો આપણા વ્લોગમાં તાને અમે ખાવા બેઠા ને નેટ નંબર આવ્યો અને આ બધા તો ગધી નખ તોડી જાય ખાવામાં મને વાતાના તો ન્યારી તો નંબર આવ્યો નેટ અને હવે અમે બે માતાજી દર્શન કરવા જોગન રમેલ છે ને પણ કેટલા નંબર કેટલા ટાઈમે આવ્યો તો ખાવાનો અડધો કલાક પોણો કલાક તો થયો છે ને પણ અમે તો હાટું વાર દીધું હું તો 2 રસની વાટકીઓ લઈ લીધી ને દાળની 3 વાટકીઓ અને ભાતે 2 વખત ફેવા લઈ લીધા એક વાટકી તો ત્રણ વાટકી પી ગયો કેટલા ત્રણ વાટકી 3 વાટકી રહ પી જાય જો હું 2 પીતી ના 3 પીધું તો શામથી વધારે ગાધું ને તો આ ભાઈએ ગાધું હો આ ભાઈ ને અને બહુ ગાધું એટલું ગાધું ને પણ ભાઈ છૂટું ના બોલે જમવાનું બહુ મસ્ત હતું
અને ભાઈ આ જો આ રમેલનો રસોઈ ડીઘો હતો અને આ બધે રમેલનું બધું જે મંદિરે રમેલા ને એ જવાનો રસ્તો હાર્યો અને એકંદર માતાજીના દર્શન કરશું અને પછી જે છે તમને બતાવીએ બરાબર. તો ભાઈ ડિયર આપણે જમીન 10 વાગ્યા સુધી તો વેઇટ કર્યો પણ તોય જયેશ ખરવાડા નહોતો અને રમેલ ચાલુ નથી થઈ બરાબર. તો પછી અમે ને ભાઈ બધા વિચાર કર્યો કે ભાઈ જયેશ ખરવાડા હોય તો 11 વાગે આવશે એનાથી રમેલ ચાલુ થશે અને અમારા અંગાત જે બુવાજી બધા હતા એમનો નંબર છે કે 1-2 વાગે આવે તો બધા કે બહુ મોડું થઈ જશે એટલે પછી અમે બધા ને ત્યાંથી નીકળી ગયા અને ઘેર આવી ગયા અને ઘેર આવી ગયા એટલે કેમ કે વધારે વેઇટ કરવા દો તો અમારે બધાને મોડું થઈ જતું હતું. તો ઘરે આવી ગયા ને પછી આટલા આપણે વિડીયો એન્ડ કરીએ. આઈ હોપ કે તમારે બધાને મારા વિડીયો જોવા ગમતા છે. જો વિડીયો જોવા ગમતા હોય તો આપણી ચેનલ અર્જુન શાહ વ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકન પણ દબાઈ દેજો કેમ કે મારો વિડીયો ફટાફટ તમારો સુધી પહોંચી જાય. બાકી તો બીજું કશું જ નહીં. જય માતાજી, જય શ્રી રામ.